વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું અગારો રોયલ 60 લીટર ઓટીજી રિવ્યૂ. આપણે આ ઓટીજીમાં અમુક રેસિપીસ પણ બનાવીશું. જો તમે એક ઓટીજી લેવાનું વિચારો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો છે. આ છે અગારો રોયલ 60 લીટર ઓટીજી, જે મોટી કેપેસિટી સાથે આવે છે. ઓટીજીમાં તમે રોસ્ટ, બેક, ગ્રીલ અને ટોસ્ટ જેવી વસ્તુઓ કરી શકો છો. સાથે આ ઓટીજીમાં તમને 4 નોબ્સ આપેલા છે. જેમાં પહેલા નોબની વાત કરીએ તો ટેમ્પરેચર નોબ છે. ટેમ્પરેચર નોબમાં તમને 100થી લઈ 250 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળે છે. ત્યારબાદ અહીંયા 2 ફંક્શન નોબ આપેલા છે. જેમાં પહેલું ફંક્શન નોબ છે એ હીટિંગ ફંક્શન નોબ છે, જેમાં તમને ટોપ હીટિંગ, બોટમ હીટિંગ અને ટોપ બોટમ બંને એક સાથે હીટિંગ થાય એ રીતનું ઓપ્શન આપેલું છે. તો અકોર્ડિંગ ટુ રેસિપી તમે એને સિલેક્ટ કરી શકો છો. સાથે પાવર ઇન્ડિકેટર છે, જે કન્ટિન્યુ ઓન નથી રહેતું. હવે અહીંયા તમને નેક્સ્ટ ફંક્શન નોબ આપેલું છે, એ છે કન્વેન્શન ફેન ઓન ઓફ ઓપ્શન. એની સાથે સાથે તમને રોટેસરી રોડ અને રોટેસરી રોડ વિથ કન્વેક્શન ફેનનું ઓપ્શન આપેલું છે. તો અકોર્ડિંગ ટુ રેસિપી તમે એને સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ નોબ છે ટાઈમર નોબ. તો ટાઈમર નોબમાં તમને 0થી લઈ 90 મિનિટ સુધી એટલે કે 1.5 કલાકનું ટાઈમિંગ સેટિંગ આપેલું છે. એની સાથે તમને સ્ટે ઓન ઓપ્શન પણ મળે છે, જેમાં તમે 1.5 કલાકથી વધુ બેકિંગ કરવું હોય તો તમે કરી શકો છો. પણ તમે જ્યારે સ્ટે ઓન મોડ પર ઓટીજીને રાખો છો ત્યારે ઓટીજી તમારે મેન્યુઅલી ઓફ કરવાનું રહેશે. અહીંયા ઓટીજીમાં તમને કુલ ટુ ટચ હેન્ડલ આપેલું છે. મતલબ તમારું ઓટીજી જ્યારે ગરમ હશે ત્યારે તમારું હેન્ડલ જરા પણ ગરમ નહીં થાય અને તમે એને ઇઝીલી ડોર ખોલવા માટે યુઝ કરી શકશો. અહીંયા તમને મલ્ટી પોઝિશન ડોર આપેલો છે ટ્રાન્સપરન્ટ ગ્લાસ સાથે. તો જ્યારે પણ તમારું બેકિંગ થતું હશે ત્યારે તમે એને જોઈ શકો છો. અહીંયા તમને ઓટીજીની સાઈડમાં અને બેક સાઈડ એર વેન્ટ્સ આપેલા છે, જ્યાંથી એર વેન્ટિલેશન થાય છે. તો ઓટીજીની આસપાસ કુકિંગ ટાઈમે થોડી તમારે જગ્યા રાખવાની. ઓટીજીનો યુઝ કરો ત્યારે ઉપર પણ કોઈ વસ્તુ નહીં રાખવાની, કેમ કે કુકિંગ ટાઈમે ઓટીજી ઉપરથી પણ ગરમ થાય છે. અહીંયા ઓટીજીની અંદર વાત કરીએ તો ઓટીજીની અંદર તમને કન્વેક્શન ફેન આપેલો છે, જે હીટને ઇવન ડિસ્ટ્રીબ્યુટ કરે છે. સાથે સાથે તમને અંદર એક લાઇટ આપેલી છે, જેને ઓન કરી તમારું ફૂડ કૂક થતું હોય ત્યારે તમે એને જોઈ શકો છો. અહીંયા ઉપર અને નીચે તમને હીટિંગ એલિમેન્ટ્સ આપેલા છે, જે ગરમ થાય અને ઓટીજીમાં તમારું બેકિંગ થતું હોય છે. તો આ છે આપણું ઓટીજી. અને સાથે આપણે એસેસરીઝની વાત કરીએ તો ઓટીજી સાથે તમને આ બધી એસેસરીઝ મળે છે. જેમાં અહીંયા સૌથી પહેલાં તમને બતાવું તો આ ક્રમ્બ ટ્રે છે. ક્રમ્બ ટ્રેમાં તમારા કોઈ પણ તમે ફૂડ કૂક કરો છો ત્યારે એના કોઈ ક્રમ્સ કે પછી ઓઇલના ડ્રોપ્સ હોય એ બધા આમાં કલેક્ટ થાય છે. આ ટ્રેને તમે કંઈ પણ કુકિંગ કરો છો ત્યારે તમારે કાઢવાની નથી, આ રીતે ઓટીજીમાં નીચે જ રાખવાની છે. કુકિંગ થઈ જાય પછી તમે ટ્રેને કાઢી અને એકદમ ઇઝીલી ક્લીન કરી શકો છો. તો એનાથી તમારું ઓટીજી ખરાબ નહીં થાય. સાથે અહીંયા તમને આપવામાં આવે છે રોટેસરી સેટ. તો આ રોટેસરી સેટમાં તમને વચ્ચે એક રોડ આપવામાં આવે છે અને સાઈડમાં 2 ફોક્સ મળી જાય છે, જેની મદદથી તમે કબાબ અને ટિક્કાસને રાખી શકો છો. તો આ રોટેસરી સેટને એકદમ ઇઝીલી જ્યારે ગરમ હોય ત્યારે તમે એને કાઢી શકો અને મૂકી શકો. એના માટે પણ તમને આ રીતનું એક હેન્ડલ આપવામાં આવ્યું છે. એની મદદથી તમે એકદમ ઇઝીલી રોટેસરી સેટને વાપરી શકો છો. અહીંયા તમને બેકિંગ ટ્રે કે પછી ડ્રીપ ટ્રે આપવામાં આવેલી છે. આ બેકિંગ ટ્રેનો યુઝ તમે ડ્રીપ ટ્રે તરીકે પણ કરી શકો છો. બેકિંગ ટ્રેમાં તમે કેકના મોલ્ડ્સ રાખી શકો છો, કૂકીઝને બેક કરી શકો છો, પિઝા બનાવી શકો છો, કે તમારે એવી જે કોઈ પણ રેસિપીઝ બનાવી છે એને તમે આ બેકિંગ ટ્રેમાં બનાવી શકો છો. બેકિંગ ટ્રે ગરમ હોય ત્યારે તમે એને એકદમ ઇઝીલી હેન્ડલ કરી શકો. એના માટે તમને આ રીતનું એક હેન્ડલ ટૂલ આપેલું છે. તો આ હેન્ડલ ટૂલની મદદથી તમે ગરમ બેકિંગ ટ્રેને કાઢી અને મૂકી શકો છો. ત્યારબાદ અહીંયા તમને આપેલું છે ગ્રીલ રેક. ગ્રીલ રેકની મદદથી તમે ગ્રીલિંગ કરી શકો છો. સાથે તમને સ્ક્યુઅર્સ આપેલા છે, જેને મદદથી તમે વેજ નોનવેજ ટિક્કા બનાવી શકો છો. ગ્રીલ રેકની ઉપર તમે આ સ્ક્યુઅર્સને સેટ પણ કરી શકો છો. નીચે તમને એક સ્ટેન્ડ આપેલું છે આ રેકમાં, તો તમે આ રેકને કુલિંગ રેક તરીકે પણ વાપરી શકો છો. હવે આપણે ઓટીજીની અંદર અમુક રેસિપીઝ બનાવી લઈએ, જેના માટે ઓટીજીને મેં પ્લગ ઇન કરી દીધું છે.
ટેમ્પરેચર 180 ડિગ્રી, બંને આપણે રોડ્સને ઓન કરી દઈશું અને ટાઈમ 10 મિનિટનો સેટ કરી દઈશું. આપણું ઓટીજી પ્રીહીટ થાય ત્યાં સુધીમાં આપણે કેક બનાવીએ છીએ તો એનું બેટર બનાવી લેશું. તો અહીંયા કેક હું આજે ઘઉંના લોટમાંથી બનાવું છું. તો મેં લીધો છે 1.5 કપ જેટલો ઘઉંનો લોટ, સાથે આપણે 1/4 કપ જેટલો કોકો પાવડર અને 3/4 કપ જેટલો આપણે પાવડર શુગર ઉમેરી દઈશું, દળેલી ખાંડ. હવે અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર અને અડધી ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા ઉમેરી દઈશું. બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટને ચાળી લેશું. હવે આપણે આમાં અડધા કપ જેટલું પીગળેલું ઘી ઉમેરીશું. એની જગ્યાએ તમે બટર પણ ઉમેરી શકો છો અને ફ્લેવર વગરનું ઓઇલ પણ વાપરી શકો છો. હવે આપણે 1 કપ જેટલું દૂધ, તો થોડું થોડું કરી જરૂરિયાત પ્રમાણે દૂધ ઉમેરતા જવાનું અને રિબિનની જેમ નીચે પડે એવું મીડિયમ ઘટ્ટ બેટર તૈયાર થાય ત્યાં સુધી હળવા હાથે મિક્સ કરી દેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો પરફેક્ટ આપણે બેટરને મિક્સ કરી અને બેટર તૈયાર કરી લીધું છે. હવે આપણે કેક મોલ્ડમાં નીચે કોઈ બટર પેપર રાખી દઈશું અને એની અંદર આપણું કેકનું બેટર ટ્રાન્સફર કરી દઈશું. ઉપર થોડા નટ્સથી આપણે કેકને ગાર્નિશ કરી દઈશું અને હવે આને આપણે બેક કરવા માટે લઈ લેશું. તો કેકને નોર્મલી બેક થતાં 30થી 40 મિનિટ જેટલો સમય લાગે છે, તો હું ટાઈમ આમાં 40 મિનિટનો સેટ કરી દઈશ. સાથે આપણે ટેમ્પરેચર જે 180 ડિગ્રી રાખ્યું છે એટલું જ રાખવાનું છે. બંને રોડને મેં ઓન કરી દીધા છે. કેક મોલ્ડને અત્યારે મેં ગ્રીલ રેક પર રાખ્યું છે, પણ તમે બેકિંગ ટ્રે પર પણ રાખી શકો છો. તો જ્યારે 40 મિનિટ થઈ જશે ત્યારે લાઇટ ઓફ થઈ જશે અને તમને બીપ સાઉન્ડ સંભળાશે. તો હવે આપણે કેકને ચેક કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો આપણું મસ્ત મજાનું કેક બનીને તૈયાર થઈ ગયું છે. હેન્ડલ ટૂલથી આ રીતે આપણે ગ્રીલ રેકને થોડું આગળની તરફ લઈ લેશું અને કેકની અંદર આ રીતે ટૂથપીક ઉમેરી ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણી ટૂથપીક એકદમ સરસ ક્લીન બહાર આવે છે, મતલબ આપણું કેક પરફેક્ટલી બેક થઈ ગયું છે. તો હવે આને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દેશું. અહીંયા આપણું કેક સરસ ઠંડુ થાય પછી જ આપણે એને ડીમોલ્ડ કરવાનું છે. તો લગભગ 15 મિનિટ પછી અહીંયા હું તમને કેકને ડીમોલ્ડ કરીને બતાવું. તો તમે જો એકદમ ઇઝીલી ડીમોલ્ડ થઈ ગયું છે અને પરફેક્ટ એવું આપણું આ કેક તૈયાર થઈ ગયું છે. તો તમે બાળકોનું ફેવરેટ કેક, મફિન્સ અથવા તો આ રીતની પેસ્ટ્રીઝ ઘરે તૈયાર કરી શકો છો. એકદમ ઇઝીલી તૈયાર થઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો આપણું થોડું હેલ્ધી અને એકદમ ટેસ્ટી એવું ઘઉંના લોટમાંથી તૈયાર થયેલું ચોકલેટ કેક સ્પોન્જ તૈયાર છે. હવે આપણે બાળકોના ફેવરેટ એવા પિઝા બનાવીએ. તો એના માટે સૌથી પહેલાં પિઝાનો લોટ બાંધી લેશું. તો મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. અડધા કપ જેટલું આપણે અહીંયા દહીં ઉમેરીશું. આ લોટ આપણે દહીં અને ફક્ત 2 ટેબલ સ્પૂન જેટલા પાણી સાથે બાંધવાનો છે. તો આપણે 2 ટેબલ સ્પૂન પાણી એક મેઝરિંગ કપમાં લઈ એમાં અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરીશું. મિક્સ કરી દઈશું અને આ તૈયાર કરેલું મિશ્રણ આપણે લોટ બાંધવા માટે વાપરીશું. તો આ રીતે બધું મિશ્રણ ઉમેરી હળવા હાથે લોટ બાંધી લેશું. તો પિઝાનો લોટ આપણે એકદમ સોફ્ટ એવો બાંધવાનો છે. મેં અત્યારે અહીંયા ઘઉંનો લોટ વાપર્યો છે. આની જગ્યાએ તમે મેંદાનો લોટ પણ વાપરી શકો છો. લોટને આપણે 10 મિનિટ જેવો રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ જેવો આપણો લોટ રેસ્ટ કરી લે એટલે આ લોટને વધારે નહીં મસળવાનો. આમાંથી પિઝા માટે થોડું મોટી સાઇઝનું આ રીતે લૂં લેશું અને પછી આ રીતે એક બેકિંગ ટ્રે મારી પાસે છે તો મેં એ વાપરી છે. જો તમારી પાસે ના હોય તો બટર પેપર પર તમે આ રીતે પિઝાને સેટ કરી અને તમે બેકિંગ ટ્રે જે ઓવન સાથે ઓટીજી સાથે આપે છે એમાં પણ તમે પિઝાને બનાવી શકો છો. નીચે તમારે બસ એક બટર પેપર રાખી દેવાનો. તો આ રીતે પિઝાની ઉપર આપણે પિઝા સોસ લગાવી ટોપિંગ્સ કરી દઈશું અને મોઝરેલા ચીઝ ઉમેરી દઈશું. અને હવે આપણે થોડા ઓલિવ્સ રાખી અને આ પિઝાને બેક કરવા માટે લઈ લેશું. તો ઘરે હોમમેડ પિઝા બેઝ તૈયાર કરી અને તમે મસ્ત મજાના બાળકોના ખૂબ જ ભાવતા એવા પિઝા બનાવી શકો છો. તો પિઝા માટે અહીંયા મેં ઓટીજીને પ્રીહીટ કરી લીધું હતું 200 ડિગ્રી સેલ્સિયસ ઉપર. બંને હીટિંગ એલિમેન્ટને આપણે ઓન રાખવાના છે, સાથે કન્વેક્શન ફેનને પણ ઓન રાખીશું. અહીંયા આપણે 15 મિનિટનો ટાઈમ સેટ કરી દઈશું.
તો તમે જોઈ શકો છો આપણો બેઝ એકદમ પરફેક્ટલી કૂક થઈ અને મસ્ત મજાનો ફૂલી રહ્યો છે. સાથે આપણા પિઝા એ એકદમ પરફેક્ટ એવા કૂક થઈ ગયા છે. તમે જોઈ શકો છો 15 મિનિટમાં એકદમ પરફેક્ટલી ચીઝ મેલ્ટ થઈ ગયું, સાથે વેજીટેબલ્સ પણ સરસ કૂક થઈ ગયા છે. તો પિઝાને કટ કરી અને તમે બાળકોને ગરમ ગરમ સર્વ કરો, એમને બહુ જ ભાવશે. તો તમે પિઝાની જેમ આ જ રીતે ગાર્લિક બ્રેડ અને બાળકોની ખૂબ જ ભાવતી એવી બીજી રેસિપીઓ પણ બનાવી શકો છો. હવે આપણે ટિક્કા બનાવી લઈએ. તો એના માટે એક બાઉલમાં એક મેરિનેશનનું મિક્સર તૈયાર કરીશું. એના માટે મેં 1 ટેબલ સ્પૂન તેલ લીધું. એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. બંનેને સારી રીતે મિક્સ કરી લેશું. હવે અહીંયા 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને સાથે 1 ટેબલ સ્પૂન જેટલો શેકેલો ચણાનો લોટ ઉમેરી દઈશું. થોડી કસૂરી મેથી અને અડધા કપ જેટલું પાણી કાઢેલું દહીં ઉમેરી દઈશું. તો આ રીતનું જે હંકડ હોય એને ઉમેરવાનું છે અને બધું સરસ મિક્સ કરી દઈશું. હવે અહીંયા મેં થોડા વેજીટેબલ્સ લીધા છે, જેમાં મેં પનીર, બાફેલી નાની બટેટી, શિમલા મરચાં અને સાથે મેં થોડી ડુંગળી લીધી છે. તો બધું આ રીતે સરસ આપણે તૈયાર કરેલા મેરિનેશન મિક્સર સાથે મિક્સ કરી દઈશું. હવે આપણો જે રોટેસરી સેટ છે એની અંદર આ રીતે આપણે ટિક્કાઝને સેટ કરી લેશું. તો તમે આ ટિક્કાને સ્ક્યુઅરમાં પણ સેટ કરી અને ગ્રીલ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં સરસ ટિક્કાને સેટ કરી દીધા છે. હવે આ રીતે રોટેસરી ફોર્કને લગાવી અને પરફેક્ટલી આપણે આને સેટ કરી લેશું. અને હવે આને ગ્રીલ કરવા માટે આપણે ઓટીજીમાં લઈ લેશું. તો મેં ઓટીજીને પહેલેથી જ 200 ડિગ્રીના ટેમ્પરેચર પર પ્રીહીટ કરી લીધું હતું. આપણું પ્રીહીટેડ ઓટીજી છે તો થોડું ગરમ હોય અંદરથી, એટલે આ રીતે હેન્ડલમાં તમારે રોટેસરી સેટને સેટ કરી અને આ રીતે રાખી દેવાનો. ત્યારબાદ અહીંયા 10 મિનિટનો હું ટાઈમ સેટ કરીશ. કન્વેન્શન ફેન ઓન કરીએ અને સાથે રોટેસરી વિથ ફેન પણ ઓન કરીશું. તો આ વચ્ચેનું જે રોટેસરી સેટ છે એકદમ સારી રીતે આવો ફરશે અને બધી બાજુથી પરફેક્ટલી ગ્રીલ થશે. તમે ટાઈમ અને ટેમ્પરેચર રેસિપીને અકોર્ડિંગ વધારે કે ઓછું કરી શકો છો. તો 10 મિનિટમાં એકદમ પરફેક્ટ એવા આપણા ટિક્કાસ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી ગ્રીલ થયા છે. તમને હજી વધુ ગ્રીલ જોવે તો તમે એને વધારે ગ્રીલ પણ કરી શકો છો. તો આ રીતે આપણે ટિક્કાઝને પ્લેટમાં લઈ ઉપરની સાઈડ થોડો ચાટ મસાલો અને લીંબુ સ્પ્રિંકલ કરી ગરમ ગરમ સર્વ કરીશું. તો આ ઓટીજીમાં તમે ઘણી બધી રેસિપીઓ બનાવી શકો છો. ઓટીજી પરચેસ કરવાની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમને આ ઓટીજી રિવ્યૂ અને એમાં બનેલી રેસિપીઝ કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધારેમાં વધારે લાઇક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.